નમસ્કાર પશુપાલન મિત્રો, જય દ્વારકાધીશ, ખેડૂત મિત્રો જય ઠાકર। આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે। તો વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો ગોળ ખવડાવવાથી આપણા પશુ ગાય અને ભેંસને કેટલો લાભ થાય છે એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે આ એક જ વિડીયોમાં। તો વિડીયો તમે મિત્રો લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો, જેના લીધે મિત્રો તમને સંપૂર્ણ માહિતીની ખબર પડી જશે કે ગોળ છે કયા પશુને ના આપવો જોઈએ એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે આ એક જ વિડીયોમાં। તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। તો મિત્રો ગોળ છે તે મિત્રો આયુર્વેદમાં આપણે મિત્રો જાણીએ તો પશુઓ માટે જે છે તે ગોળ છે તે મિત્રો એક અમૃત માનવામાં આવે છે કે જેની અંદર છે તે મિત્રો ઘણા બધા તત્વો આવેલા હોય છે, ઘણા બધા વિટામિનો આવેલા હોય છે, જેના લીધે આપણા પશુના શરીરની અંદર મિત્રો ખૂબ જ લાભ થાય છે। તો મિત્રો પહેલા નંબરની અંદર લાભ ગણીએ તો આપણા પશુનું વિયાણ થયેલું જે મિત્રો બચ્ચું આપ્યું હોય અને તે પશુને જો મિત્રો ગોળ ખવડાવવામાં આવે તો તેને છે તે મિત્રો મેલ છે, ઝેર છે તે એકદમ મિત્રો ઝડપીથી પડી જાય છે, ઝડપીથી ગળી જાય છે, જેના લીધે આપણા પશુના શરીરનો જે મિત્રો કોઠો છે એ એકદમ સાફ થઈ જાય છે અને જેના લીધે આપણું પશુ છે તે મિત્રો તાજુમાજુ રહે છે। ગોળ છે તે મિત્રો તેની તાસીર છે તે ગરમ હોય છે, જેના લીધે આપણા પશુના શરીરની અંદર છે તે મિત્રો ગરમી ઉત્પન્ન કરે છે, ગરમી મિત્રો પેદા કરે છે, જેના લીધે તેના શરીરની અંદર ગરમી વધવાથી તેની અંદર રહેલા જે મિત્રો હાનિકારક તત્વો હોય છે, હાનિકારક જે વસ્તુઓ છે, જ્યારે બચ્ચો વિયાય, જ્યારે પશુ વિયાય ત્યારે જે મિત્રો બચ્ચું આપણે જે મિત્રો મેલ અંદર રહી ગયેલો હોય તો એને પણ મિત્રો બહાર કાઢવા માટે એક ખૂબ જ ઉપયોગી બને છે। પછી મિત્રો બીજા નંબરની અંદર વાત કરીએ તો આપણા પશુને હીટમાં લાવવા માટેનો મિત્રો એક ખૂબ જ જરૂરી વસ્તુ છે એ ગોળ છે। ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે અમારું પશુ છે તે મિત્રો રડકતું નથી, સામું નથી આવતું, હીટમાં નથી આવતું, તો તે માટે શું કરવું જોઈએ? તો તે માટે મિત્રો તમારે છે તે મિત્રો તમારા પશુને દરરોજ ગોળ ખવડાવવો જોઈએ, જેના લીધે તમારા પશુના શરીરની અંદર ગરમી ઉત્પન્ન થશે અને એ છે તે મિત્રો હીટમાં આવી જશે અને જેના લીધે મિત્રો તમને લાભ પણ થશે। પછી મિત્રો વાત કરીએ તો ઘણા બધા પશુપાલન મિત્રોને એ ખબર હોતી નથી કે શિયાળામાં કેવી રીતે ગોળ આપવો જોઈએ અને ઉનાળામાં કેવી રીતે ગોળ આપવો જોઈએ। એટલે કે ગરમીના દિવસોની અંદર મિત્રો અલગ રીતે ગોળ આપવાનો છે અને ઠંડીના દિવસોની અંદર પણ મિત્રો તમારે અલગ અલગ રીતે ગોળ આપવાનો રહેશે। તો મિત્રો ઠંડા દિવસોની અંદર વાત કરીએ તો મિત્રો તમારે છે તે ડાયરેક્ટ નાના નાના ટુકડા કરીને પશુને તમે મિત્રો ખવડાવી શકો છો, પણ જે મિત્રો ઉનાળો આવે એટલે મિત્રો તમારા પશુને છે તે મિત્રો તમારે એક પાણીની અંદર પલાળી અને મિત્રો છે તે ઓગાળીને તમારે પાવાનો રહે છે, જેના લીધે પશુને ઉનાળાની અંદર એટલું નુકસાન થતું નથી। પછી ત્યાંથી આગળ મિત્રો વાત કરીએ તો તેની અંદર કેટલા બધા તત્વો આવેલા છે અને કેટલા વિટામિનો આવેલા છે, જેના લીધે આપણે મિત્રો ઘણો બધો લાભ થાય છે। તો મિત્રો પહેલા નંબરની અંદર વાત કરીએ તો આયર્ન છે તે મિત્રો એક તત્વ છે તે મિત્રો આવેલું હોય છે, જેના લીધે પશુના શરીરની અંદર લોહીની કમી હોય છે એ મિત્રો દૂર કરે છે, પશુના શરીરની અંદર લોહીની બનાવવાની મિત્રો છે તે ક્રિયાની અંદર વધારો કરે છે। તેથી આગળ મિત્રો વાત કરીએ તો મિત્રો કાર્બોહાઈડ્રેટ એ છે તે મિત્રો ઉર્જાનો સ્ત્રોત છે અને શક્તિ મિત્રો છે તે કમ્પ્લીટ રીતે પૂરી પાડે છે। તેથી આગળ વાત કરીએ તો મિત્રો કેલ્શિયમ અને ફોસ્ફરસ છે તે મિત્રો આપણા પશુના શરીરના જે મિત્રો હાડકાં છે તે મિત્રો મજબૂત કરે છે અને પશુનું શરીરનું છે તે મિત્રો એકદમ કડક રહે છે। અને કેલ્શિયમ જે પણ પશુના શરીરની અંદર કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય તે પશુનું દૂધની માત્રાની અંદર પણ મિત્રો વધારો હોય છે, એટલે જે પશુના શરીરની અંદર જેટલું બને ત્યાં સુધી મિત્રો તમે ગોળ આપો, જેના લીધે કેલ્શિયમ મળશે, વિટામિનો મળશે અને જે આગળ કયા એ મિત્રો તત્વો મળશે, જેના લીધે પશુના શરીરની અંદર દૂધની માત્રા વધશે। પછી મિત્રો એકદમ મિત્રો તાજુમાજુ દેખાશે, તેની અંદર શક્તિની અંદર પણ વધારો થશે, ઉર્જાની અંદર વધારો થશે અને એકદમ મિત્રો નાનું પશુ દેખાશે। પછી મિત્રો એથી આગળ વાત કરીએ તો બીજા પણ તત્વો આવેલા હોય છે અને જે મિત્રો પશુ ખોરાક ખાય છે તેના કરતાં પણ મિત્રો વધારે ખાવા લાગે છે, જેના લીધે ગોળ છે તો મિત્રો એકદમ ખવડાવવાથી તેને ભૂખ વધારે લાગે છે અને પાચન શક્તિની અંદર પણ મિત્રો વધારો કરે છે। તેની સાથે ગોળ ખવડાવવાથી મિત્રો પશુ છે તો મિત્રો પાણી વધારે પીએ છે, જેના લીધે પશુના શરીરની અંદર રહેલા જે મિત્રો હાનિકારક જે તત્વો છે જો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। તમે ક્યાં જિલ્લાના વતની જે કોમેન્ટ કરીને જણાવજો। જય દ્વારકાધીશ, જય ઠાકર।